ગામમાં પણ ધોધમાર વરસાદ થયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો હોવાની જાણકારી છે। ધોધમાર વરસાદ વરસ્યો છે। કેટલાક સ્થળોએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવનને કારણે વીજ પુરવઠો બંધ કરાયો છે। માવઠાને કારણે ખેતી અને બાગાયતી પાકોને નુકસાન છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, નદીઓ વહેતી હોય ભર ઉનાળે, આ જૂન જુલાઈ કે ઓગસ્ટનું ચોમાસું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। પરંતુ જૂનાગઢમાં ભર ઉનાળે મે મહિનાના મધ્યની શરૂઆત પહેલા જ આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। મે મહિનાની અંદર ભારે તડકાની લોકોને આશા અપેક્ષા હોય છે અથવા સહનશક્તિ હોય છે, પરંતુ જે રીતનો વરસાદ, જે રીતના હાલના ઝરણા વહેતા થયા છે, નદીઓ રસ્તા ઉપરથી વહેતી થઈ રહી છે, સૌ કોઈને આશ્ચર્યચકિત અને નુકસાનિત કરી રહ્યું છે। તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ, શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। કમોસમી વરસાદથી ખેડૂતો પણ ચિંતિત છે। જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલના દ્રશ્યો કે ફક્ત વરસાદ નથી થઈ રહ્યો, ભારે પવન છે જે સાયક્લોનિક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી રાખવાની હતી તે પ્રમાણેનો જ હાલમાં માહોલ પણ જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે, પવનની ગતિ પણ વધારે જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલના બિલખામાં ધોધમાર વરસાદ છે। હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદી માહોલ હજી પણ યથાવત છે। બિલખામાં લોકોના ઘરના અંદર પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદથી ઠંડક પ્રસરી ગઈ છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે। રસ્તા પર પણ પાણી ફરી વળ્યા છે। તો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ, પવનના જોર સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। જૂનાગઢમાં ચોમાસાને શરમાવે તેવા કમોસમી વરસાદથી લોકોના જનજીવન પર અસર થઈ છે। પહેલા જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદની તોફાની ઇનિંગની શરૂઆત થઈ। કમોસમી વરસાદે જુદા જુદા વિસ્તારોને બાંધમાં લીધા। આફતના વરસાદથી શહેરીજનોની સાથે ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે। રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે, ત્યારે આજે જૂનાગઢમાં ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। મિની વાવાઝોડા સમાન પવન ફૂંકાયો, રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી। આ સમયે પવનની આડે જે આવ્યું તેને તે લેતું ગયું। દ્રશ્યોમાં દેખાય છે તે મુજબ હોર્ડિંગ્સ પણ ઉડવા લાગ્યા। લોકો પોતાને બચાવવા નજરે પડ્યા। જૂનાગઢના સાસણગીરમાં અનરાધાર આફત, છેલ્લા 1 કલાકથી કમોસમી અનરાધાર આફત। 1 કલાકમાં સાસણગીર 2 ઇંચથી વધુ વરસાદ। ભારે વરસાદને કારણે સાસણની નદીઓ વહેતી થઈ હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે નદીઓ સુકાઈ ગઈ હતી તે સાસણની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હાલમાં સમગ્ર પંથકમાં ચોંકાવનારા પણ જોવા મળી રહ્યા છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે કમોસમી વરસાદ, કોડીનાર, તાલાલામાં તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે ખાબક્યો છે આ વરસાદ। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। તાલાલા, ધાવા, સુરવા, આંકોલવાડી, માધુપુર, જાંબુર, જશાધાર સહિતના વિસ્તારોમાં વરસાદ। કોડીનાર શહેર અને નજીકના ગ્રામ્યમાં પણ તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ગીરગઢડાના ઉમેદપરા ગામે વીજળી પડી છે। ઉમેદપરા નાળિયેરીના ઝાડ પર વીજળી પડી। વીજળી પડતા નાળિયેરીનું ઝાડ સળગી ઉઠ્યું હતું। વીજળીના નજારાથી બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યોનું સર્જન થયું હતું। આણંદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ છે। ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાઈ ગયા છે પાણી। વિદ્યાનગર રોડ પર પાણીમાં બંધ પડી ગયા છે વાહનો। પેટલાદમાં બસ સ્ટેન્ડ પાસે ઓવરબ્રિજ નીચે પાણી ભરાયા છે। ચીખોદરા ચોકડી પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે। ડાંગર અને બાજરીના પાકને પણ મોટું નુકસાન થયું છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે।